હા બેટા બોલ, કેમ અચાનક આવી? હે શું થયું? કેમ થેલો લઈને આવી તું? હું ન જવાનું મારા સાસરે. કેમ? હું કંટાળી ગઈ છું ઓલી ડોશીથી. શું થયું? આખો દી કચ કર્યા કરે મમ્મી. હું તો હવે છે ને એનાથી કંટાળી ગઈ. હવે તો મરે જ ખાઈ વાત છે. હારું, હું તને એક વસ્તુ આઈડિયા બતાવું છું. જો આમાં છે ને ગોળીઓ છે. શેની? 6 મહિના તારી સાસુને આપીશ ને એટલે તારી સાસુ હે તાર શાંતિ, બરાબર? હા, પણ તારે છે ને 6 મહિના રોજ એક ગોળી આપવાની અને 6 મહિના સુધી એની હારે સારી રીતે વર્તન કરવાનું, બરાબર? એને ખબર ના પડવી જોઈએ કે તું આ એને મારી નાખવાની ગોળી આપે છે, બરાબર? હા, આ તારે રોજ એક ગોળી આપવાની છે અને એની હારે સારી રીતે વર્તન કરવાનું છે, એની સેવા કરવાની છે. એને કાંઈ ખબર ના પડવી જોઈએ, ઉપરથી ને ખુશ રહેવા જોઈએ, બરાબર છે? લે. આઈડિયા તો સારો છે હો મમ્મી. હવે એવું જ કહીશ બસ. પછી મારે હા, સાગઠોનો દુખાવો હોય બાપા રે. હાશ, પલોઠી નહીં વળાતી બોલ મારાથી તો. શું કરું હવે? હું તો કંટાળી ગઈ. હા, જીવ લઈને જાય કે હું? મારો તો ગોઠણનો દુખાવો. મમ્મી, મારા મમ્મીને ઘર ગઈ હતી ને તો ત્યાંથી તમારા હાટો ગોઠણના દુખાવાની દવા લાવી છું. તમે 6 મહિના રોજ પીશો ને તો તમારા હાવ મૂળમાંથી દુખાવો વયો જશે. હે, તો સારું લે. મને જલ્દી દવા પીવડાવી દે, મને સારું થઈ જાય. કેટલું સારું વિચારે છે મારી બહુ મારા માટે. ના મમ્મી, આ ગોળી પીવો, તમને છે ને ગોઠણનો દુખાવો મટી જાય હાવ. કેટલું મારું ધ્યાન રાખે છે. 6 મહિના જ રાખવાની છે, પછી તો ડોસી ગઈ. શાંતિ. થઈ ગયો મમ્મી? નાસ્તો કરી લો. સાંજે ઉઠીને ભૂખ લાગે ને તમને? ચા પીવી છે? ના બેટા, ના નથી પીવી. હા, આ તો ચમત્કાર થઈ ગયો. વાહ પ્રભુ વાહ, તમે શું લીલા કરી! તમારી લીલા અપરંપાર છે હો. મારી વિનંતી સાંભળી તમે. મારી વહુ તો સુધરી ગઈ લે. વાહ પ્રભુ વાહ. મમ્મી, તમારે ચા પીવી છે? હાલ આજમાં સાસુ ગોળી દઈ દઉં, બાકી રહી ગઈ. જો મમ્મી, મને ગોઠણની ગોળી લેવાની છે ને, લઈ લો. રોજ એક લેવાની હોય ને. રોજ લેવાની એક? રોજ એક લેવાની 6 મહિના. વાહ પ્રભુ વાહ, તમે મારી વિનંતી સાંભળી હો. હું રોજ, વાહ, કેટલો બધો ફેરફાર થઈ ગયો મારી વહુમાં. ખરેખર ઠાકોરજીની કૃપા છે હો. મમ્મી, હાલો ગરમ રોટલી બનાવું છું, જમવાનું થઈ ગયું, બેસી જાઓ ને જમવા. વાહ, ચલો હું જમી લઉં. ચલો. હા, તો બહુ માથું દુખે છે. માથું દુખે મમ્મી? લાવો તેલનું માલિશ કરી દો માથામાં. હવે 6 મહિના ડોસી ના જવા દઈશ. A few moments later. વાહ ઠાકોરજી વાહ, તમારી લીલા અપરંપાર છે હો. મેં તમને પ્રાર્થના કરી, તમે મારી પ્રાર્થના સાંભળી પ્રભુ. વાહ મારા પ્રભુ વાહ.
મારી વહુ તો ખૂબ સુધરી ગઈ, ખૂબ ડાઈ થઈ ગઈ છે. મારું કેટલું ધ્યાન રાખે છે. વાહ પ્રભુ વાહ, ખૂબ ધ્યાન રાખે છે મારું તો. દવા આપે છે, પગ દબાવી દે છે, માથું દબાવી દે છે, સાડી લઈ આવી દે છે. કેટલો બધો ફેરફાર થઈ ગયો મારી વહુમાં તો. પ્રભુ, હું ખૂબ ખુશ થઈ ગઈ પ્રભુ. મારી આટલી ડાઈ વહુ છે, હવે એને મારી આયુષ્ય તમે એને આપી દો પ્રભુ. મારે હવે નથી જીવવું. મારા બધા અરમાન પૂરા થઈ ગયા પ્રભુ. મારો દીકરો ખૂબ 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 સુખી થાય પ્રભુ. બસ હું તો એક જ પ્રાર્થના કરું છું પ્રભુ, મારી વહુ ને મારો દીકરો ખૂબ સુખી થાય પ્રભુ. મારે બીજું કાંઈ નથી જોતું પ્રભુ. મારે બીજું કાંઈ નથી જોતું પ્રભુ. મારા બધા અરમાન પૂરા થઈ ગયા પ્રભુ. મારી આયુષ્ય મારી વહુને આપી દો પ્રભુ. મારી વહુને આપી દો પ્રભુ. બસ. મમ્મી તો મારા માટે કેવું વિચારે છે. એનું આયુષ્ય મને આપવાની વાત કરે છે. હા હા, હું તો એને મારી નાખવાની વાત કરતી હતી. કેવું મેં ખોટું વિચાર્યું. બહુ મોટી ભૂલ થઈ ગઈ ભગવાન મારાથી તો. હવે તો મમ્મી 6 મહિના પૂરા થવા મરી જશે. હું કરીશ? મમ્મી, મમ્મી ક્યાં છો તું? હા બેટા બોલ. મમ્મી, શું થયું દીકરા? અહીંયા બેસીને શાંતિથી વાત કરતા. શું થયું? કેમ રોવે છે? થયું બેટા? કેમ રડતી હતી? મમ્મી, મારા સાસુ નથી મારી નાખવા. એ તો બહુ સારા છે. કેમ, શું થયું? એ તો છે ને, આજે ભગવાનને પ્રાર્થના કરતા હતા કે મારી આયુષ્ય મારી વહુને આપી દે. હે? તો મેં તો હવે એને 6 મહિના દવા પીવડાવી છે. હવે તો એ મરી જશે. મારે મારા સાસુ વગર નહીં ચાલે. મને એની ટેવ પડી ગઈ છે. તારે તાર સાસુ સારું બને છે હવે? હવે તો મસ્ત બનવા માંડ્યું છે. હું હવે એના વગર નહીં રહી શકું. તો તે કેટલી ભૂલ કરી છે. 6 મહિના તો તેને મારી નાખવાની દવા પીવડાવી. શું કરું હવે? મને એની ટેવ પડી ગઈ. મને એના વગર નહીં ચાલે. કઈક રસ્તો બતાવો મને. તને તારી ભૂલ સમજાણી છે ને? બરાબર છે. મને બહુ અફસોસ થાય છે. હા હા, તાર સાસુ જોડે રહેવું છે ને? હા, રહેવું તો એ નહીં મરે. કેમ નહીં મરે? તો હું ગમે તે કરવા તૈયાર છું. આ તો મારી વાત સાંભળ. એ જે મેં તને દવા આપી હતી ને, એ શક્તિની જ દવા હતી. હે? એ ઝેર નહોતું. હાસ લે. એ શક્તિની દવા હતી. મને તો ખબર જ હતી. મેં તને સારી સાસુ જોઈને જ તને દીકરી આપી છે. હું તો એ માણસને ઓળખતી હતી કે આ માણસ જેવા તેવા નથી, ખાનદાન માણસ છે. પણ તારામાં છોકરમત હતી. એટલે આ તારી ભૂલ તને સમજાય એના માટે જ મેં આ કિમિયો કર્યો હતો. બરાબર? હું તને વાતથી સમજાવત તો તું ના સમજત. એટલે મેં તને આ રીતે સમજાવી. બરાબર છે? હવે તું તારી સાસુ ખુશીથી રહો. બસ હવે તો અમે મસ્ત ખુશ થઈને જ રહીશું. હવે બહુ સારી રીતે રાખજે. ખુશ રે દીકા. જો તમને લોકોને આ સાસુ વહુની પછતાવો કહાની ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો.